गाइस जैन बबू आयु नहीं यहाँ छोकरू जो पाकिस्तान में हमारे ये देखो हिंदुस्तान में इंडिया में वापस आ गई है। अभी पाकिस्तान में गई थी, ऐसी है। वेलकम बैक टू माय यूट्यूब चैनल बधाने गुड मॉर्निंग અને રાધે રાધે। ક્યાં ભાગે રહી હે? मैं वीडियो चालू कर दे के भागे रही। तो गाइस सवाરના વાગ્યા 10 અને મારી મમ્મી બનાવે છે રોટલી અને હું મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગઈ। અમારે જવાનું છે આજે બારે। गुड मॉर्निंग राधे राधे। आनू मामा नु घर से मारा मामा ना घर जावानी। देखो गाइस इधर तो चूल्हा होता, चूल्हे पे के कैसे रोटी बनती। देखो रोटी बनी, रोटी देखो अच्छी बनी, देखो एकदम बेस्ट है ने। केवी बनी रोटी सरस मस्त बनी। तो नासु आवे मन चूल्हा माथे। गाइस अमुक लोगों तो रोटली बनावता ज नहीं आवड़ती है ने मम्मी चूल्हा ऊपर भी बाड़ी रे गामड़ा वाला होय पोते सर बनाओ सर હું વળું બળાય જમ તો હાથ થી ના બળો, હાથ થી ના બળવા। तारा मामा घर जाવાનું છે? हां मार मामा घर जा से यार आज क्या इंदर माना क्या कोने लगन है? लगन नहीं ये छोकरी ने मामा ने छोकरी ने बाबू आयो है ने तो बोलावा। આજે મારા નાની ના માઈકે જાસી ગાઈસ। તો ચલો તમને દેખાડશી। આમ તો તમે જોયેલું જ છે બધાએ, પણ જેને નથી જોયું ગાઈસ તો અમે લોકો જઈ રહ્યા। મારી મમ્મી, મારી નાની, મારી મામી, પિયુષ, કાર્તિક અને પૂજારી અમે જઈ રહ્યા મારી મમ્મીના મામાના ઘરે, મતલબ મારી નાનીના પિયર। चलो गाइस આપણે મમ્મીના મામા ઘર જઈએ। गाइस મારી મમ્મી ક્યાં બેઠી ખબર હે? ઈ જગ્યાએ પહેલા અમે નાના હતા ને તો બેસતા અમે સ્કૂલ ટાઈમ, તેની સ્કૂલ હજુ ખતમ નહીં થઈ। નાની પટ્ટી પર બેઠી એટલે હું કેમ બેઠી ખબર હે? જો જગ્યા છે નહીં, આ છોકરા મારા પેલા બે તો નહીં યાર, મારે બેવું પડે બસ। ઈ કે વિના દે મારે બેવું પડે બસ। બાપડી માર ભાઈ બે હતી માન બે તો હું બેસું હોડી ઘડીક વાગે એટલે તાવા છે પણ બચ્ચા આવે બહુ બેઠા નાની પટ્ટી પર। પેલ તો આ પટ્ટી પર છોકરા બેવાનું મળતા ખબર, હવે છોકરા નહીં ગમતું કાંઈ વાત પણ મજા આવે। ગાઈસ અમે લોકો પહોંચી ગયા મારા મમ્મીના મામાના ઘરે અને આ લોકો જો આવતા વે બોમ્બેથી પાણી તે દુએ બંબાવાળા પાણીથી મોઢું ધોયું ના નહીં ધોવું ચાલશે। અમને કેટલું બધું ગાયનું મતલબ ગાય ભેંસ રાખવાનું યાર बहुत अमीर अमीर क्या बहुत अमीर है। आ जो आमना जूना घर आ नवा घर भैंस राखवा। તારે શું થાય મમ્મી આ લોકો બોલ દે તું? મારા સગા મામાના છોકરાને છોકરીને બાબુ બોલાવે લડકા આવ્યા। ગાઈસ જેન બબુ આવ્યું ને આ છોકરું જો આ બાબુ આવ્યો હે ને ગાઈસ આ બધા નાના બાબુને બોલાવા આયા આટલા બધા।
આટલા બધા બાયડી બી હે ને પછી ઓલી સાઈડ લોકો જમે રાડતા ગાઈસ અમાર માં તો જોવા ના રહ્યા માં તમે કેમ જોવા ના આયા બધું વસ્તુ આપ્યું આલ્યું હા છોડ્યું હા માજે ના આયા એને નતા આયા ને માં? મેરા હાવ હા હમણે બોલા ગયા તા ઈ મેરા સાસુ છે તમારે આવું પડે ને મેં તો કઈ આયા હા જોઈ લેશે માં કઈ ને વિડિયો જોઈ લેશે હે આપણે બોલું ના કરો પસાલા હાલે પાછો તારજો ઘરે જોડું લઈ જાય હા દઈ દો ભેગું An eternity later. गाइस તમે હવે ઘરે જઈએ છીએ देखो मैं कार्तिक भाई देखो कार्तिक पर कैसे बैठे हैं यार देखो किधर लगा अपन नहीं चल अम्मा मामा बैठ रहे पूजा तो पूजा पूजा तो डोरी मत दे तो बचड़े पूजा 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 है मारी बेटी है मैं तो ठंडा पीड़ा पीड़ा अच्छी से पिए तो कैसे पूजा પાણી लच्छी पिए लच्छी आ रहे ना अनुड़े यार रस बड़ी पिए तू अपनी लच्छी अपनी पूजा ગાઈસ તો દિવસના 100 રૂપિયા ભાગે ગામડામાં यूज में ला गर्मी बेचारा लच्छी पीवा गया था दियो दे रोड़े अरे क्या वो लच्छी पीवा रहा पी जाया પાણી જ નતું બરફનું પાણી જ નતું ને ત્યાંથી લાગી તો આવ્યું भाई तो ना ગાઈસ હું મને મારી મામી અમે જઈને લાકડા વીણવા અને મારી મમ્મી કપડાં સમેટીને બેઠી આ છે મારા ભરતભાઈ હાય અને મારી નાની પોલે લસણ बजा छोकरो तो आया तो घटाई बाजरी બાજરી કઢાઈને આયા आराम कर જો જો સાચી વાત बाजरी हाल घटाया बाजरी बिचारा छोकरो ગાઈસ અમે લોકો હું ને કાર્તિક ગુલ્ફી ખાઈ રહ્યા અને મારી મામી જો આગળ આગળ અમે બે પાછળ પાછળ હે ને કાર્તિક હા આજે લીંબુનું ઝાડ ગાઈસ આમાં ગામડામાં તો બધું ઝાડ મળે ચીકુના પપૈયાના A to Z જો ગાઈસ આ વાડ હે ને અહીંયાથી અમે લાકડા લેશું જો આ મારા મામા લોકોની વાડ હે અહીંયા પહેલા હતી આ જોઈ ને અહીંયા ઈ ધાંભલા લગાવી દીધા અને ઓલી સાઈડ વાડ રાખી અહીંયા જ્યાં લાકડા લેવા હોય એ લઈ જાય તો પેલા ઘરના જ લોકો લઈ લેશે હે ને કાર્તિક હા તો કાર્તિક બી હેલ્પ કરશે તને આવડે લાકડા લેતા કાંઈ ના તો ગાઈસ ખોટું બોલે યાર આવડે હે ગાઈસ આ લાકડા લેવાના ને ગાઈસ આ મજદૂર લોકો ખાય રહ્યા ગુલ્ફી બધા ગુલ્ફી ખાય રહ્યા બચારા બહુ થાકી ગયા કામ કરી કરી ઘરના જ મજદૂર હે અમારા જ જો કાર્તિક લાકડું લઈને જાય અને આ વાળું લાકડું હું લઈને જઈશ તું પકડ લે હાલ ઉભો રે મારો ડ્રેસ ફટી જશે લાકડા માટે લડે ગાઈસ અને આ કાપશે મારા મામા લાકડા ચલો એ મજદૂર લોકો જલ્દી કામ કરો 500 रुपया मिलेगा લે 500 દે गाइस हमारा महेंद्र बाहुबली ओहो ओ भाई ओ चलो हमारी गैया माता मारे कार्तिका वाली गाय ના નહીં મારતી मेरी बाबू है तेरी बाबू है तेरी बाबू ગાય માં ગેસ આ છે પંડિયા જે બાવળિયામાંથી હે ને એને પીડા થઈ જાય ને પછી તોડી લે ને પછી એનું બનાવી દે ખાણ મતલબ આવામાં બનાવે ચૂલા ઉપર હે ને હા આ ચલો હે ચૂલો હીરો એવો ચૂલો હા દેશી ચલો દેશી ઓ દેશી ચૂલો એમ શું દેખાડે રો મને આ મોસંબી હે જો ગાઈસ ये जाम આ મોસંબી આ જામફળ कैरी दिखाओ कैरी કેરી તો જોઈ લઈએ કાર્તિક આ એરંડા ગાઈસ આને કહેવાય એરંડા ગાઈસ મારા મામાના ઘરે બધું હે કેરી હે મતલબ આંબા હે જામફળ હે સીતાફળ હે ચીકુ હે
मौसम्बी है, नींबू है, मीठो लीमड़ो है नारियली है, खजूरी है, केड़ा है, मतलब कई फ्रूट नहीं, गाइस केड़ा है બધું। જો ગાइस મારી મામી હે ને ભેંસ દોય તમને દેખાડું। ऐसा नहीं बोलने का। જો ગાइस એ ભેંસ દોતા ને તો આપણે બાજુમાં જઈએ તો ભેંસ ને ભડકી જાય તો આપણે બાજુમાં ના જવાય, બટ તોય તમને દેખાડશે। આજો આજો દૂર દૂરથી કેમ થાય। જો ગાइस તમને એક બ્યુટીફુલ વ્યૂ દેખાડું। 1 સેકન્ડ આજો જસ્ટ લુકિંગ લાઈક અ વાવ 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 વાવ। જો કેટલું બધું મસ્ત વ્યૂ ગાइस, મસ્ત હે ને વ્યૂ ખેતરનું। જો લાકડા લઈને પૂજાડી ને પિયુષ। ગાઈસ અમે લોકો કાલની જેમ આજે બી દૂધ ભરાવા આવ્યા અને અમારે આજ જવાનું ધૂપ કરવા બાઈક અને અગરબત્તી ખોટી દીધી, ઉજાડી ગઈ ગાઈસ દૂધ ભરાવા હે ને। તો મારા સગા નાના અને મારા મોટા નાના છે ને એ મોહણિયામાં બેઠા હે, એમને સમાધિ આપર હે બે ભાઈઓને, એક મોટા ભાઈ ને એક નાના ભાઈ। જે નાના ભાઈ છે એ મારા નાના હે, તમે મોટા ભાઈના મંદિરે આવ્યા હે સમાધિએ, કેમ કે ધૂપ કરવાનું હતું। જે અમારા શૈલા ભાભી છે એમને ધૂપ કરવા કંઈક આપ્યું હતું। શું આપ્યું હતું પૂજા? દૂધ અને અગરબત્તી। તો ગાઈસ પિયુષના હાથમાં હે, પિયુષ દેખાડતો। ઓકે તો ગાઈસ દૂધ અને અગરબત્તી લઈને હવે અમે જઈએ બધા ધૂપ કરવા, ફટાફટ ધૂપ કરી અને આવી જશી। જો ગાઈસ ચારે મકા કોઈ નહીં હે, અત્યારે કોઈ ના હોય મોય એવું બસ આપણે જ છે। તો ગાઈસ આને શું કહેવાય, શું કહેવાય આને? તો ગાઈસ આ મોહણિયું, હું ભૂલી ગઈ, મોહણિયું હે ને અહીંયા ખાઈ લોકોને સળગાવવા આવે અને અહીંયા બે જ મંદિરે અમારા નાના હે, બે નાના મંદિર, એક મોટા નાના એક નાના નાના સમાધિ એમને આપેલી હે। તો હવે તમને દેખાડીશું કેવું છે। ઇન્સાનની ખોપડી કેની હે? ઇન્સાનની એવું હાલો જા જાથી ભેંસની ખોપડી છે। હસની શેડાડી મને તો લાગી ઇન્સાનની ખબર નહીં પડતી એ મોહણિયામાં તો દાંત નીકળે, બે ચમ્મચ મારીશ ને મોટું ફરી જાય। અલા ગાય ભેંસ વગર મરે જ છે બસ। ચાલી હોય તો મનથી તો જો ગાઈસ આ અમારું સમાધિ વાળું મંદિર અમારા મોટા નાનાનું। એક નામ જે મોટા નાના છે એમનું નામ રામદેવ પીર અને જે નાના છે એમનું નામ વિરમદેવ, રામદેવ પીર અને વિરમદેવ। ચલ પૂજા જલ્દી જલ્દી ધૂપ કર દે। જય વિરમદેવ। ઓહો જો ગાઈસ અમારી પૂજા અગરબત્તી કરે, હાસ્યા વગર અગરબત્તી ખો। दूध કેમ ગયું? ઓલવાઈ ગઈ હતી પિયુષ, ફૂંક માર દે। અચ્છા બસ થઈ ગયું, રેવા દે। અને નહીં માચીસ ની સળગતી તા ફોડથી માપમાં भाई मेरे मुंह से निकल गई गलती से आज सुबह कभी किसी को नहीं बोलूंगा। બાપ શું દે આપણે રમા પી હા તો એ ના હારું। હા જેડ હવે જો ગાઈસ આ મારા નાના હે, દૂધ તો કાઢ તું આ એમના પગલા। ભેડી નાખી ગાઈસ હવે અમે અહીંયાથી નીકળી ગયા છીએ, હવે અમે ઘરે જાવ રાખો ધૂપ કરીને। અનોડીએ ધૂપ કર્યું હતું।
ગાઈસ આમ તો ગામડાવાળા એમ કે રાતે હે છોકરીઓને મહાણિયામાં ના જવાય. મોસ્ટલી છોકરી શું કોઈ બી ને ના જવાય, પણ અમે તો નાક વગર નફટ થઈ જે દીવાબત્તી કરવા આવી ગયા છે. પણ હે મારી મમ્મીએ કીધું કે હે ને આપણા ઉપર નાનાનો હાથ હતો, એમને કીધેલું હતું કે તમને ક્યારે બી કાંઈ નહીં થાય. અને એમાં શું બીવાનું યાર, થઈ ગયું તો થઈ ગયું વોટ એવર. પણ આપણી સાથે ભગવાને સો ડોન્ટ ફિયર એનીવન. જો ગાઈસ કેવું હે ટન ટન કાર્તિક કેવી રીતે નીકળે જો. અમે કેવી રીતે મુશ્કેલથી આયા. જો કાર્તિક કેવી રીતે નીકળે તમને દેખાડો. ધીરે પકડ ને. આ ક્યાં બોલતી કમલી हटा खड़ा। गाइस ये देखो कैसे जा रही है बॉर्डर कूद के। पाकिस्तान में हमारे ये देखो इंडिया में वापस आ गई है। अभी पाकिस्तान में गई थी ऐसी है देखो निकल के नहीं। કેટલું મુશ્કેલ વાળું કામ હે ભાઈ. જો ફસાઈ ગયાનું બી આ જો કેટલા બધા કાંટા હે વાયર હે. માંડ માંડ આયા. હાલો હવે આપણે ઘરે જઈ ફટાફટ. બહુ લેટ થઈ ગયું છે. બહુ બકવાસ કર્યા વગર. ગાઈસ ये મારા મોટા નાનાની સમાધિ હતી. મારા જે નાના છે ને એમની અહીંયા સમાધિ અહીંયાથી દેખાશે તો દેખાશે નહીં બટ અહીંયા છે. अरे नहीं कर ઘરે જાઓ ઘરે. ઘરે આવી ગયા પણ આ જો બે કુત્તા નિકો બી સૂતું જો. આ બધા અમારા છે. અમારા हम दोनों ए मार खाएगा ऐसा मारूंगी ना. हम देख हाँ तेरा नाम શું है तो कैसा हाल से चल चलो वेरी गुड. क्या कर रही है. दूध गरम, सब्जी हो गई, जगह टंडन सब्जी बनेगी, दूध गरम થાય છે. The next day. પલગામાં આયા આના છોકરા તાપમાં કેવા રમ્યા હજી બતાવતા મને. તમે કેમ તાપમાં રમવા ઓલ્યા? તમે સોયા દેવો તારકો કેમ નહીં લાગતો? એ તમે રોજ રમો આય તમે તાપ ના લાગે? અરે આ તાપમાં રમે. આ બધા સોયા બેઠા છે. આ બધા સોયા બેઠા છે. તો આ ભાઈ રોજ રમે તડકામાં? રોજ પહેરી ગયા હોય. હે આ માર ભાઈ ને નણદ છે. આ ભાભી અને આ નણદ. અમે તો આ પાણીયાની વહુ. બોલો પાણીઓ ભાઈ બાપડા ખૂબ કામ કર્યું નહીં. હા ઘણું તાજ ભાઈ બધીએ કર્યો. આ મારા બીજા ભાઈ, ઓલા મોટા ભાઈ, આ નાના ભાઈ. તો અમે આ ભાઈને પણ કપડા દેવાયા હતા. ઓલા ભાઈને દઈ દીધા. હવે અમારા ઘરે જ આવશે. આમાં ભાઈ આ જો મજાનો આમાં નાના ભાઈ નહીં, સૌથી નાના નહીં ભાઈ તમે? નાની બેટા મારા કાકા થી નાના. અને આ છોકરાની વહુ, મોટા ભાઈની વહુ, જોનથી ભાઈની વહુ બહુ સારા જોરદાર. આ મારા ભાઈ એમની નણદ નાના. આ મારા ફૂવો મારા ફૂવો રમેકડા જેવા હો, બહુ સારા મારા ફૂવો. મારા ફૂવો ઘણા સારા. આ મારા ભાઈ ફૂવો જો ભાઈ હાવ ને સફેદ હે. કોઈ શરમ આવે નહીં હે? અમે રોકે દે આપડા ફોટા ફળશે. હા ફુવા આને મોટા કરવા આવે એમ. હોય આ તો દે મોસા થાય છે. ભાઈ તો વિચારતા જવા કરે તો વિચાર થશે વસા કહો તમારા ફુવા. મારા ફાઈન ફુવા બહુ મજાક વાળા, બે જોરદાર હો, જોડી બેસ્ટ એની. ચાલો બાય કહી દો. બાય. An eternity later. ચાર લઈ જાય. टैक्सी ड्राइवर है कौन है अभी है गाइस. बुलेट गाड़ी लई જાય. ચાર 7 समुंदर पार जाना है गाइस. बहुत ગંદા રાસ્તા હે. તો ગાઈસ અમે લોકો આવ્યા હતા મારા મામાના ભાઈબંધના ઘરે, જેમની છોકરીઓના લગ્ન થયા હતા. તો અમે લોકો ચાંદલો કરવા આવ્યા. જે આયરા હે કેમ છે? મજામાં. આ એમની છોકરી હે ના, જે એમના ખેતરના ટમાટર બી લાયા હતા ગાઈસ અમે લોકો. ના એમનું છોકરું બેનનું
અને મારી નાની આ મારી નાનીના બેસ્ટ ફ્રેન્ડ. બે બેનપણીઓ હતી નાનપણથી આદમી ભેળા થવા આયા સવાય એમ હવે પેલા ગાઈસ આ લોકો ગામમાં રહેતા ને હવે ખેતરમાં આવી ગયા. ખેતરમાં આવી તો એ ખેતરમાં મળવા આવ્યા એમને. આમના છોકરાની છોકરી પરણી અને એમના ભાઈ ને એમની બેન. કેમ છો બધા? મજામાં? જો ગાઈસ અમારા આમ તો હે ને લાજ ગાડે કેટલા બધા દૂર બેઠા ગામના છેડે. અને કેમ તું છુપાઈ રહી હે? મારીશ ને. હવે કઈ બોલવું હે? અને 4 ભાઈ બુન છે, 3 બહેનો ને 1 ભાઈ. તો હાવ નનકો લાગે હે જો. આટલો તો લગન કરે તો આટલા લગન કરે તો અત્યારે આવડો તો આધી લગન કરે. આ ગાઈસ મારા મામાના બેસ્ટ ફ્રેન્ડ હે. આમાં છોકરા નાના પરણાઈ દી અને લગન કરે હવે ઉંમર છે. ઓલાને 2 છોકરા આ ઉપી નોનચી જો આની મમ્મી એની મમ્મી તો છુપાઈ રહી. જો ગાઈસ બે ટમાટર ખાય. આ તો જો પૂંચું પૂંચું. મોય ખાውን બબુ ખાય અમાર. બબુન તો કેવું બચારી જો તો અને ગળામાં દેખા તો કેવું થયું. બતાવ લે જો તો કેવું થયું. આને શું કહેવાય? વકાર ઉડો કહેવાય. વકાર ઉડો વકાર ગામડા. કેમ એવું થાય? કેમ થાય? ગરમી કાઢે. ગરમી થાય એવું ગાઈસ હવે અમે લોકો જઈ રહ્યા મંદિરે. આવજો. બાય બાય. બાય બાય. આવજો. એ ટકલી હલો હવે પિયુષ હું ને મમ્મી અમે લોકો જઈ રહ્યા કયા માતાજી? રણાઈમાં. રણઈ. કેમ? ગાઈસ મારી મમ્મીએ માનતા રાખી હતી પિયુષના મમ્મીની, મારા ફોઈની યા મારા મામીની બે એક જ છે. મારા ફોઈ બી થાય મારા મામી. સીધું બાબુલાની પુઈની સરવાની વાવની તાણા. કેમ કે એમને શું ધાધર થઈ હતી, જે ખુજરી આવે ને એને ધાધર કહેવાય, એ થઈ ગઈ હતી. તો 1 કિલો ગોળ હા એ આપણે રાખીને તો આપણને જલ્દી મટી જાય. જો ગાઈસ કેના રસ્તે જઈ રહ્યા કે એ જગ્યાએ માનતા રાખીને તો મટી જાય, તો પછી ખબર નહીં મટી ગયું છે ને. હા તો પિયુષના મમ્મીને અને મારા ભાભીને બધાને મટી ગયું એટલે હે ને હવે મારી મમ્મી માનતા કરવા જાય રહી. મારી મમ્મી હે ને આખા ગામની માનતા કરે ગાઈસ. મારી મમ્મી બધા ઉપર દયા ખાય, મમ્મી પર કોઈ દયા નહીં ખાતી. મારા ભગવાન ખાયો શેઠુડા કેવા રામ મારો દેવો. ગાઈસ તો મસ્તી કરું રી એવું કાંઈ નહીં. અમારા ફેમિલી વાળા બધા સારા છે. હા બધા બેસ્ટ. ગાઈસ અમે લોકો આવી ગયા મંદિરે અને ગાઈસ હવે એમ કોઈ કહેતું નહીં કંજરી કાળી થઈ ગઈ. હું ગામડે આવું ને તો ગામડાનું પાણી છે ને બહુ ખારું હોય અને કાળા થઈ જાય, બહુ ગરમી લાગે એટલે. આ જો કેવું ગામ મસ્ત હે. ગામનું સ્ટાર્ટિંગ કહેવાય ને. આ હે અમારા રણઈમાં. તો ગાઈસ લગન થાય ને તો લાડા લાડીના છૂટાછેડા છૂટાછેડા ને શું કહેવાય? છેડા છેડા છૂટે. છેડા સડી છેડા છેડી. હા सॉरी माताजी माफ कर दो, वो थोड़ा जुबान थोड़ा फिसल जाता है. સોબડા જમાન છે લડખડે જાય ને. કોણ ભાગલ નહીં પીયું છે? થોડો ભાગી દે પછી આખો મૂકી દે, શું વાંધો. લઈ જા ઘરે પ્રસાદી કરવા. બધા આપી દે. अच्छा तो राणई माता जुमा છે ને અમારા હનુમાન દાદા બી હે. મમ્મી કે પ્રસાદી હે ને અહીંયા આજ બાટી જઈ જે સામે કામ ચાલુ હે ને જે સ્કૂલ બની રહી ને અહીંયા બાટી દે. શું કે બધા આપી દઉં યાર. સાર દઈ દી. શું કે સ્કૂલ ચાલુ હે બનવાની. કોણ છે મારવાળો? મને નહીં ખબર. ગાઈસ અમે પરસાઈ દેવા જાય રહી ને સ્કૂલ બી ચાલુ હે. જો ગાઈસ તો હવે અમે લોકો હે માતાજીના દર્શન કરીને મમ્મીની માનતા પૂરી કરીને હવે અમે નીકળ્યા ઘરે. તો ગાઈસ અમે લોકો જઈ રહ્યા દૂધની ડેરીએ દૂધ ભરાવા અને મારી માં અને મારી મમ્મી અને ઈ બે ગવાર બટેરી ગવાર. જો આ માં હે મતલબ માં નાની અને આ મારી મમ્મી. તો ગામડામાં માં કઈ સારું લાગે માં યાર. નાની બહુ શહેરવાળા હોય ને સિટીવાળા હાઈફાઈ ઈ લોકો કે અમે લોકો ના કઈ હે ને. અમે લોકો તો માં કઈ માં. હવે જો ગાંડો દૂધની ડેરીએ હું પૂજારી અને પિયુષ ને કાર્તિક. પૂજા કે હાલાત તો અમારી હારે હાલ છે.
આમ તને દૂધની ડેરી દેખાડો અમારા ગામ એમ તમે જોઈ લઈએ બસ પણ આ તમને હું દેખાડીશ હે ને પૂજા જો બાવળિયા રસ્તો એ સબ લોકો આવી ગયા ડેરી જો ગઈ અમારી પૂજાડી હે ને વૈણી લઈને જાય કેટલી બધી અંદર વિડીયો બનાવવા દેશે તો બનાવી લેતી હાલો બનાવવા દેશે જો ગઈ શાયરી મેં કર્યા ગામ ભરાઈ દૂધ ભરાઈ જાય હાલો ગાઈસ આ છે ને શંકર ભગવાનનું મંદિર અમે લોકો દૂધ ભરાઈ નાખ્યું તો હવે અમે લોકો જસી ઘરે હે ને આ તો એટલી શરમ આવે ને ગામને પૂછડી છે ગાઈસ એટલે તો કોઈ લોકો બી નહીં તેને શરમ આવે ગાઈસ અહીંયા કામકાજ ચાલુ છે જો ગાઈસ અહીંયા ધામલા લગાવ્યા અમે બાજુવાળા ખેતરમાં હું ને ફ્યૂઝ જઈ રહ્યા ચોલી દેવા એક બેનની ચોલી છે ને જો કેવો મસ્ત ટીંગ 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 ચાલે રહો એની ગરદન જો ગામડા છોકરીઓને બધું કામ આવે આજે બચારી બધું કામ કરે સાલ લાવે ભેંસ ધોવે ખા બનાવે કપડાં ધોવે બધું A to Z કામ બધું આવડે હે ને ગાઈસ હવે અમે લોકો ચોલી દઈને આવતા રહ્યા ઘરે હું ને પિયુષ બહુ લેટ થઈ ગયું કારણ કે ચોલી બી દેવાની હતી પછી વિડીયો બી અપલોડ કર્યો તો બહુ વાર લાગી ગઈ કારણ કે એમના ઘર વાઈફાઈ હતું તો મેં વિડીયો અપલોડ કર્યા થોડો થઈ ગયો તો થોડોક બાકી લે આ ગરમીમાં ગરમી પડી પાછી પોતે બજાર હશે ના પણ 90 ના બાઈક જુંદા આ ભલે ના જો કપડા અડવા નથી દેતી બધા હશે ને ગાઈસ આટલું ગરમ છે બોલ તઈ તો ગરમ જો એમને ના હવે કરી લે વાંધો ના આવે બહાર બંધ પકડ શું કર્યું શું હતું મને નહીં ખબર બકા વિડીયો બનાવડી ખાલી હવે અમે કઈ વાંધો નહીં બસ તઈ કાઢી દે તો ઓમાં પલાળતી રે પગ પલાળી પડો ઈરોય પગ પલાળી પડો શું તમારા પગમ પગમાં ગરમ થઈ દેશી ઇલાજ ગાઈસ લેવાસી ગરમ હોય દેખી ના કરી આ ગરમાઈ થતી હોય ને તો આ નેવો દેશી શાહમાં પલાળીને અને પગે ઘણા તળીએ પછી ના બળે બળતા હોય તો મારા આ પગ બહુ બળે છે ગરમીના તો સાસમાં પગ પલાળવાના અને આ નેવું છે ને દેશી નેવું બહુ ગરમ કરવાનું પછી એને ઘડી ઘડી ઘસવાનું સાસમાં પગ લગાવવાનું ત્યાંથી ગરમી રાહત મળે ને ભાઈ ત્રણ વખત આમ કરવાનું તો મટી જાય ગાઈસ હું મરી જઈશ પણ આવું નહીં કરું થેન્ક યુ આવું ના કરાય ને કેવું થાય હે ને તો હમણાં તો ગાઈસ ઉલડતી હતી હો પછી બહુ ગરમ હતો બહુ ગરમ મારી નાખે એવું ગરમ છે હજી પણ સાસ બહુ ગરમ છે સાસ કરો જેને મતલબ મારી મમ્મીને ઊનવા હે ને બહુ ગરમી રહે ને તો બહુ પગ બળે આખું શરીર બળે તો મારી નાની કે પેલા છાસમાં પગ રાખવાના જે નેવું આવે ને બહુ ગરમ કરવાનું અને ગરમ હોય ને એને અડાડવાનું પછી છાસમાં પગ રાખવાનો ભાઈ બળી જાય ખોટું આવું ના કરાય ગાઈસ આવો રિસ્ક નહીં લેવાનું ના દેશી નેવું નહીં ભાઈ લાગે આ દેશી ખબર રહેશે રાતે પગ ને બળે આ કંઠિયા વાળાનો દેશી ઈલાજ એટલે અમારા દેશી દવા કહેવાય દેશી દવા કહેવાય આ દવાખાને ના માટે બે ત્રણ પેલા આવું કરતા નહીં આ તારી મત કરવું એવું કંઠિયા બધા આવું કરતા દેશી બાણ ઈલાજ જેને કરવું એ કરી શકે છે ખુદના રિસ્ક ઉપર મારી પર ના આવતા મારી ચેનલમાં કોઈ આને કોમેન્ટ ના કરતા કે મને અંજલિ શીખડાવી કરો તમે તમારી રીતે ગાઈસ